ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 2 માં ઉમેદવારીને લઈને મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે. ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 2 માં ઉમેદવારીને લઈને મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે. એક જ વોર્ડમાં 2 ઉમેદવારોને અલગ અલગ મેન્ડેટ આપવામાં આવતા કાર્યકરોમાં ગૂંચવણ અને અસંતોષનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર 2 માટે કોંગ્રેસ તરફથી કુતુબુદ્દીન પટેલ અને શમશાદ અલી સૈયદ બંનેને મેન્ડેટ આપવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા કુતુબુદ્દીન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જેના કારણે રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. બીજી તરફ શમશાદ અલી સૈયદને સત્તાવાર કોંગ્રેસ ઉમેદવાર તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને પક્ષની અંદર જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કાર્યક્રમોમાં એ ચર્ચા તેજ બની છે કે પાર્ટી અંદર સમન્વયના અભાવને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે. કાર્યકરોનો આરોપ છે કે તેમની કાર્યશૈલીને કારણે પક્ષમાં ખટરાગ ઊભો થયો છે અને યોગ્ય સંકલનના અભાવે ઉમેદવારી પ્રક્રિયામાં ગડબડ સર્જાઈ છે. શમશાદ અલી સૈયદે પણ શહેર કોંગ્રેસ સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે શહેર સમિતિએ મનમાની કરીને અમને વેતરી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે સત્ય સામે આવ્યું અને અમને સત્તાવાર ઉમેદવાર તરીકે માન્યતા મળી. આ સમગ્ર ઘટનાએ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ઉજાગર કર્યા છે. ચૂંટણી પહેલા જે ઊભા થયેલા વિવાદથી પાર્ટીના કાર્યક્રમોમાં સંતોષ વધ્યો છે, જે આવનારા દિવસોમાં પાર્ટીના પ્રદર્શન પર અસર કરી શકે છે. હાલ આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે પક્ષના વરિષ્ઠ નેતાઓ આ વિવાદને કેવી રીતે શાંત કરે છે તે જોવું મહત્વનું રહેશે. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. પ્રદેશ મોવડી મંડળ, ભરૂચ કોંગ્રેસ કમિટી તેમજ મારા વોર્ડના મારા મતદારો, મારા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસને પ્રદેશ મોવડી મંડળે મને મેન્ડેટ આપીને જે આજે મને ઉમેદવાર બનાવેલો છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારી શ્રીએ જે રીતે છેલ્લા 2 દિવસથી એક કન્ફ્યુઝન હતું એ કન્ફ્યુઝન દૂર કરીને ચૂંટણી અધિકારી શ્રીએ મારું મેન્ડેટ એક્સેપ્ટ કરીને મને ઉમેદવાર બનાવેલો છું. સમગ્ર પ્રક્રિયાનો પણ હું આદર કરું છું. ખાસ કરીને કહેવા માંગુ છું, કોંગ્રેસ કમિટીએ જે પીએસસી કમિટી બનાવેલી છે મોવડી મંડળે, એ પીએસસી કમિટીના અંદર અગાઉથી નામો નક્કી થઈ ગયા હતા. એ નામો નક્કી જ્યારે થયા ત્યારે પ્રદેશ મોવડી મંડળ ત્યાં હાજર હતું, પ્રદેશના નેતા ત્યાં હાજર હતા. એની સાથે સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લાના પ્રભારીશ્રી, તાલુકાઓના પ્રભારીશ્રી, એ બધા એ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયામાં અંદર હાજર હતા. અને જે કમિટીમાં નામ મંજૂર થયા હતા એ કમિટીના મેન્ડેટ કહી શકાય કે ફેરબદલ કરીને જે રીતે શહેર કોંગ્રેસ સમિતિએ જે આખું ષડયંત્ર રચીને જે કાવતરું કરેલું છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. અને ખાસ કહેવા માંગુ છું, કુતુબુદ્દીનભાઈ પટેલ, કરણભાઈ એ મારા ખૂબ સારા મિત્ર છે, મારા મોટા ભાઈ સમાન છે, આજે પણ છે. અને આવતીકાલે પણ એમને ફોન કરીને જો આજે થશે તો આજે એમના ઘરે ચા પીવા જઈશ. અને જે રીતે આ મિસગાઈડ કર્યા છે શહેર કોંગ્રેસ સમિતિએ આખા કોંગ્રેસના તમામ કાર્યકરોને અને જે રીતે અંદર અથડાવવાના પ્રયાસ કરેલા છે એ પ્રયાસને હું સખત શબ્દોમાં વખોડું છું. કોંગ્રેસ સમિતિએ 2 દિવસ પહેલા પણ પ્રદેશથી એક કમિટી મોકલી હતી મેન્ડેટના દિવસે રાત્રે 10 તારીખે. એ કમિટી આવીને પણ જે પણ આ ઇસ્યુ હતો એને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરેલા હતા પ્રમુખ પાસે, પણ પ્રમુખશ્રીએ પોતાની મનમાની ચલવીને જે રીતે એમનું પોતાને કેવું છે કે મેં મેન્ડેટ કોરા લીધા. કોરા મેન્ડેટ લીધા કેમ? તમે જોયું હશે એક નિવેદન મારા જિલ્લાના પ્રભારી શ્રી મનહરભાઈ પટેલનું, એક સાચા નેતા છે, એમણે જે કહ્યું છે એમના તમે મીડિયાએ જ એ રેકોર્ડિંગ બહાર પાડેલું છે કે બંને પ્રમુખ મારું સાંભળતા નથી અને હું મેન્ડેટ હાથમાં લેવાનો નથી. એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લાના પ્રભારીને પણ ખબર હતી કે આ મેન્ડેટના ગોટાળા આ સમિતિઓ કરી રહી છે. એટલે એક સ્વચ્છ છબીના નેતાએ આના અંદર પોતે કાવતરામાં ભાગરૂપ ના થઈ શકે એટલે છેલ્લી ઘડી હટી ગયા અને પ્રદેશ મોવડી મંડળે કમિટી મોકલી. એ કમિટીનો પણ આદર ન રાખ્યો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે. એટલે પ્રમુખશ્રીએ આનો જવાબ આપવો પડશે અને કાર્યકર્તાઓની જે અંદર લડાવવાની, અંદર મતભેદ ઉભા કરવાની જે કોશિશ કરેલી છે એ ક્યારે માફ કરવામાં નહીં આવે. અને આગલા દિવસોમાં પણ આના ઉપર એક વિપક્ષના કહી શકાય એટલે કોંગ્રેસના એક જવાબદાર નેતા તરીકે હું આના ઉપર કાર્યવાહી કરીશ. અને કરણભાઈ જેને આ સમગ્ર પ્રક્રિયા અંદર બલીનો બકરો બનાવીને એમના ખભે બંદૂક ફોડીને અમારી સામે અથડાવવામાં આવેલા છે. એટલે કહી શકું છું, તમને આપની સમક્ષ કહેવા માંગુ છું
કે અગાઉથી નામ નક્કી થયા હતા તો કરણભાઈને ત્યાં મેન્ડેટ કેમ આપવામાં ન આવ્યું અને છેલ્લી ઘડીએ કેમ મેન્ડેટ બદલવામાં આવ્યું એનો જવાબ શહેર પ્રમુખ આપશે. જે રીતે બે મેન્ડેટની આખી જે કોન્ટ્રોવર્સી ઊભી થઈ, તમને શું લાગે છે કે પક્ષની બી છબી ખરડાઈ છે કે આમાં? પક્ષની છબી ક્યાંક ને ક્યાંક ખરડાઈ તો હું ના કહી શકું, એટલે ના કહી શકું ક્યાંક એક વ્યક્તિગત મામલો હતો અને હું મીડિયા સમક્ષ એક ખુલ્લું નિવેદન તમને આપેલું છે કે એક વ્યક્તિગત મામલાના કારણે આખા પક્ષને બાંધમાં લેવાની શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આ આખો કાંડ કરેલો છે. બે મેન્ડેટ કેવી રીતે બહાર આવી ગયા? સલીમભાઈ અમદાવાદી જવાબ આપે એનો, એ પોતે કહે છે કે મને મેન્ડેટ આપેલા હતા પાર્ટીએ, એનો જવાબ આપે. પહેલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જવાબ આપે કે તમે 44 મેન્ડેટ માંથી કેટલા અહીંયા જમા કરેલા છે, તમારા 44 ઉમેદવારો માંથી કેટલા ઉમેદવારો અહીંયા કોંગ્રેસે પાર્ટીમાં નગરપાલિકાના અંદર ઉભા રાખેલા છે, તમે કેટલા ઉમેદવારોનું મેન્ડેટ જમા કરેલું છે, તમે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાવેલો છે. આજે તમે પોતે જઈને જોઈ શકો છો કે આજે હમણાં સાંજ સુધીમાં ખબર પણ પડી જશે કે ભારતીય જનતા પાર્ટી ક્યાં એમના ઉમેદવારની સામે ક્યાં કોંગ્રેસનો ઉમેદવાર નથી. ક્યાંક ને ક્યાંક યાદીમાં તમે વેતરાયા અને પછી અચાનક તમારી પાસે મેન્ડેટ આવ્યો, આખું આ બન્યું કેવી રીતે? ખૂબ સારી વાત કીધી આપશ્રીએ, પત્રકારશ્રીએ, કે પહેલા તો કહી શકું આપને, પહેલી યાદી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જો મક્કમ હોય અને સામે જવાબ આપવા માંગતા હોય તો પહેલી યાદી જાહેર કરો. પહેલી યાદી જાહેર કર્યા વગર, કોઈ પણ યાદી જાહેર કર્યા વગર તમે મેન્ડેટ કઈ રીતે આપ્યા? કેવી રીતે તમે મેન્ડેટ આપ્યા લોકોને? તમે કહેવા માંગો છો ઘરે બોલાવીને લખીને આપી દીધું. આ તો કઈ કરિયાણાની દુકાન છે કે તમે આ રીતે ધંધો કરેલો છે કોંગ્રેસ સમિતિને બાંધમાં લેવાનો? કોંગ્રેસનું વિભાજન થશે આજે પછી? કઈ નહીં થાય. કોંગ્રેસના યોદ્ધાઓ છે, આ કાર્યકર્તાઓ કોંગ્રેસના યોદ્ધા છે. એક એક કાર્યકર્તાઓ સંઘર્ષ કરીને લડશે અને ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચકાવશે. એક એવો આક્ષેપ બી સવારે થયો કુતુબુદ્દીનભાઈ દ્વારા કે મેન્ડેટ વેચાયા અને ખરીદાયા છે. એ કુતુબુદ્દીનભાઈ દ્વારા આક્ષેપો થયા હશે, કેમ કે કુતુબુદ્દીનભાઈને આખી હકીકત ખબર જ નથી. પણ મારા નિવેદન પછી કુતુબુદ્દીનભાઈની પણ આંખો ખુલશે અને એ પણ જશે અને એકલામાં જઈને તપાસ કરશે. પ્રભારીશ્રી પાસે જાય ત્યાં તપાસ કરે, પ્રદેશ મોવડી મંડળને મળે ત્યાં તપાસ કરે, તેમની સાથે શું ખેલ રંડાયો છે.